કેમ છો વાલા બાળકો? મજામાં જઈશું. પાવર ઓફ મેથ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે છે ધોરણ 8ની અંદર રાશિઓની તુલના એમાં આપણે પહોંચ્યા છીએ સ્વાધ્યાય 7.3માં પહેલો દાખલો કે જે આઈએમપી દાખલો છે, કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે. એક સ્થળની જનસંખ્યા વર્ષ 2003માં, આ દાખલો છે એ વર્ષ 2003ની વાત કરે છે. વર્ષ 2003માં 5% વર્ષના દરે વધીને 54,000 થાય છે. એટલે કે 2003માં છે જનસંખ્યા છે એ 54,000 હતી. જનસંખ્યા એટલે માણસો. પૃથ્વીમાં માણસો રહે છે, ઘણા બધા સજીવો રહે છે, પણ આપણે માણસોની વાત કરવાની છે, વ્યક્તિઓની. તો 2003માં 54,000 વ્યક્તિઓ હતા. તો આપણો પ્રશ્ન છે 2001ની જનસંખ્યા શોધો. કયા વર્ષની વાત કરે છે? 2003માં. આટલી હતી. હવે વિચાર કરો, 2001માં એટલે કે 2003 એટલે કે 2 વર્ષ પહેલા, 2 વર્ષ પહેલા શું સંખ્યા વધે કે ઘટે? તો કે 2001માં સંખ્યા શું થાય? ઘટાડો થાય. દિવસે ને દિવસે સંખ્યામાં વધારો જોવા મળે. એટલે 2001માં જનસંખ્યામાં શું થશે? ઘટાડો થશે. બરોબર. આપણું નામ છે રાશિઓની તુલના. આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું સૂત્ર આપણને ખબર છે. A બરાબર P કૌંસમાં 1 પ્લસ R ના છેદમાં 100 કૌંસ પૂરો N. હવે પ્રશ્ન એ થાય કે A અને P બેમાંથી કિંમત કોઈની છે? તો A હંમેશા મોટો હોય. A ની કિંમત કેવી હોય? વધારે. અને P ની કિંમત કેવી હોય? ઓછી. P ની કિંમત કેવી હોય? ઓછી હોય. 2001માં જનસંખ્યા શોધો. એટલે 2001માં, 2003માં કેટલી છે? 54,000 છે. તો 2001માં વધે કે ઘટે? ઘટે. એનો મતલબ તમારે ઘટે એટલે મેળવવાનું શું છે? P મેળવવાનું છે. તો આપણે રકમમાં જે આપણે આપ્યું છે એ આપણે લખી લઈએ. તો અહીંયા તમે જુઓ તો 5% આપ્યું છે. ટકા એટલે શું? R. R બરાબર 5%. R બરાબર 5%. ત્યાર પછી વધીને 54,000 થાય. 54,000 A કે P? તો કે A. કેમ? કારણ કે 2001માં સંખ્યા કેવી છે? ઓછી હોય. ઓછી હોય એટલે આપણે મેળવવાનું છે. તો આપણે આપ્યું છે શું? A. A બરાબર 54,000. હવે આપણી પાસે n નથી. તો n કેવી રીતે મળે? તો આ જે કયા વર્ષની વાત કરે છે? 2003માં. આપણે મેળવવું છે શું? 2001. એટલે કેટલા વર્ષ પહેલા? તમે કહેશો 2 વર્ષ. મળી ગયો n? હા. તો n બરાબર 2 વર્ષ. આ 2003ની વાત કરે છે અને આપણે કયા વર્ષમાં જવાનું છે? 2001. એટલે 2 વર્ષ પહેલા. હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. A બરાબર P કૌંસમાં 1 પ્લસ R ના છેદમાં 100 કૌંસ પૂરો N. હવે A ની કિંમત આપણી પાસે છે 54,000. P ની કિંમત મેળવવાની છે. કૌંસમાં 1 ના 1 એમના પ્લસ R ની કિંમત 5 છેદમાં 100 કૌંસ પૂરો 2 વર્ષ. N ની કિંમત છે 2. હવે થોડું સાદું કરી દઈએ. 54,000 એમના બરાબર P કૌંસમાં 1 પ્લસ, હવે અહીંયા તમે જુઓ તો છેદ ઉડે છે, 20 × 100. તો વધ્યું શું? 1 ના છેદમાં 20 કૌંસ પૂરો 2 ઘાત. બરોબર. હજી થોડુંક સાદું બદલીએ. 54,000 એમના બરાબર P કૌંસમાં
હવે આ બંનેનો સરવાળો ન થાય. કેમ? કારણ કે આને બંનેના છેદ કેવા છે? અલગ અલગ. તો ચોકડી ગુણાકાર કરીએ 20 એકા 20 પ્લસ આના છેદમાં કેટલા હોય? 1 એકા 1 એના છેદમાં 20 આખાની ઘાત 2. સાદું રૂપે ફરીથી થોડું 54,000 બરાબર p કૌંસમાં 20 ને 1 21 ના છેદમાં 20 કૌંસ પૂરો 2 ઘાત. હવે હજી થોડું સાદું કરી દઈએ. ઘાત 2 છે તો 2 વખત સંખ્યા લખી શકાય. લખી દો 54,000 બરાબર p ગુણ્યા કેટલી વાર લખાય કૌંસ? 2 વાર. જેટલી વખત ઘાત હોય એટલી વખત કૌંસ લખી શકાય. 21 ના છેદમાં 20 ગુણ્યા 21 ના છેદમાં 20. આપણે p ની કિંમત મેળવવી છે. સૂત્રને કરતા કરીએ તો p બરાબર 54,000 p બરાબર 54,000. હવે p ને કરતા કરવો છે તો આ બે ક્યાં છે? ભાગાકાર. ભાગાકારમાંથી ક્યાં જાય? તો કે 54,000 સાથે ગુણાકાર કરવા જાય. ગુણ્યા 20 ગુણ્યા 20 છેદમાં. હવે આ 21 અને 21 એનો સંબંધ કેવો છે? ઉપર ગુણાકાર. તો ગુણાકારમાંથી ક્યાં જાય? 54,000 ના ભાગાકારમાં. 21 ગુણ્યા 21 p બરાબર. હવે આપણે છેદ ઉડાડવાના છે. બરોબર? 21 છે એ 7 તેરી 21 થાય અને 54 છે એ 18 તેરી 54 થાય. આપણે આ જે 0 0 છે એને આપણે નોખા કરી દઈએ ઘડી. બરોબર? અથવા ઉડાડી દઈએ 7 તેરી 21 અને ખાલી 54 18 તેરી 54. એ 0 0 બાકી છે પાછા. 3 3 ઉડી ગયા. હવે એક છે ઉડે નહીં. હવે લખી લઈએ 18 અને 3 0 બાકી છે એ 18 ને આપી દેવાના. 3 0 ગુણ્યા 20 ગુણ્યા 20 કરી દો તો કેટલા થાય? 400 એના છેદમાં 7 તેરી 7 ના 7 ગુણ્યા 21. હજી અહીંયા તમે જુઓ તો 21 છે 21 ના પણ ભાગ પડે છે. 7 તેરી 21. એવી જ રીતે 18 ના અહીંયા 18 ઘડીક યાદ રાખો 0 આપી દઈશું પાછળથી. તો 18 છે 6 તેરી 18 થાય. એના પણ ભાગ પડે 6 ગુણ્યા 3. પાછળથી 0 આપી દેવાનું. જેટલા 0 છે આપી દઈશું. તો 3 3 ઉડી જાય. તો વધ્યું શું? p બરાબર 6000 ગુણ્યા 400 છેદમાં 7 ગુણ્યા 7. આપણે કંઈ નથી કરતા, માત્ર છેદ ઉડાડી રહ્યા છીએ ઉડતા હોય ત્યાં સુધી. વધારે ભેગું ભેગું ન લાગે એટલા માટે આપણે અલગથી સ્ટેપ લખીએ છીએ. બાકી એકમાં સ્ટેપ ઉપર ઉડાડી શકાય છે. હવે ગુણાકાર p બરાબર 6 ચોક 24 અને બધા 0 ગુણના તો અહીંયા 2 5 એના છેદમાં 49 77 49. હવે આ બંનેનો આપણે કરીશું ભાગાકાર. 4 5 એનો ભાગાકાર 49 સાથે. હવે 49 ના ઘડિયામાં આપણે જવાનું છે 240 સુધી. તો 49 એકા 49 49 દુ 18 240 જવું છે એટલે આપણે 49 ચોક લઈએ. 49 ગુણ્યા 4 9 ચોક 36 વધી એવી 3 ચોકે ચોકે 16 16 ને 3 19 196 પંચાય લઈએ વધી જશે 49 50 9 5 45 વધી 4
5 ચોક 20 ને 4 24, 245 કે જે વધી જાય છે તો ભાગ ચાલે 4. 49 ચોક 196. દસકો લઈએ 10, અહીંયા હોય 3, 10 માંથી 6 જાય તો 3, 4, 10 માંથી 6 જાય તો 4, 3 માંથી 9 ન જાય તો દસકો લેવો પડે. 10 ને 3 13, 13 માંથી 9 જાય 4 અને 1 માંથી 1 જાય તો 0. ઉતાર્યો 0. 49 ના ઘડિયામાં 440. હવે ડબલ કરી નાખીએ આપણે. 49 8 9 8 ને 72 વધી આવી 7. 8 ચોક 32, 32 ને 7 39 કે જે 392 ની 440 ની નજીક. આગળ જઈએ 49 90 90 ને 81 વધી આવી 8. 9 ચોક 36, 36 ને 8 44 કે જે વધી જાય છે તો એ ભાગ લે નહીં તો ભાગ આવ્યો 8. 392. બાદબાકી કરી લઈએ. દસકો બાજુમાંથી 3, 10 માંથી 2 જાય તો 8 અને 3 માંથી 9 ન જાય તો દસકો લેવો પડે. તો 10 ને 3 13, 13 માંથી 9 જાય તો 4 અને અહીંયા 3 ને 3 જાય તો 0. ઉતાર્યો 0. 49 ના ઘડિયામાં 480. તો આમાં તમે જોવો તો 480 નજીક કોણ છે તો કે 9 નજીક છે. 480 49 દાન કેટલા થાય 490 થાય તો વધી જાય છે તો ભાગ ક્યાં ચાલે 9. 441 10 7, 10 માંથી 1 જાય તો 9, 7 માંથી 4 જાય તો 3, 4 માંથી 4 જાય તો 0. પાછો ઉતારો 0. 49 ના ઘડિયામાં 390. આમાંથી જુઓ તો 390 નજીક કોણ છે તો અહીંયા તમે જુઓ 8 વધી જાય છે તો ભાગ મૂકવો પડે 7. 49 7 9 7 63 વધી આવી 6. 7 ચોક 28, 28 ને 6 243. 28 ને 6 34 થાય. 343 તો ભાગ ચાલ્યો 7. 343. 0 માંથી 3 ન જાય તો દસકો. 10 માંથી 3 જાય તો 7. બાજુમાં 8, 8 માંથી 4 જાય તો 4 અને 3 માંથી 3 જાય તો 0. હવે છેલ્લો 0 બાકી છે એને નીચે ઉતારી દઈએ. 49 ના ઘડિયામાં 470. તમે જો તો 470 ની નજીક કોણ છે 49 9 441 થાય છે. 49 દાન કેટલા થાય 490 વધી જશે તો ભાગ ક્યાં ચાલે 9. 441. બાદબાકી કરી નાખવાની. 0 માંથી 1 ન જાય તો દસકો. 10 માંથી 1 જાય તો 9. બાજુમાં 6, 6 માંથી 4 જાય તો 2 અને 4 માંથી 4 જાય તો 0. હવે આપણે પોઈન્ટમાં જઈએ. વધારાનો 0. 49 ના ઘડિયામાં 290. 290 ની નજીક કોણ છે તો 290 ની નજીક 245. 249 છક કરું એટલે 290 કરતા વધી જશે એટલે ભાગ ચાલશે નહીં તો ભાગ ક્યાં ચાલે 5 હાલે 245. બાદબાકી કરો એટલે જવાબ 45 આવે. બસ આપણે એટલું રાખીએ તો જવાબ કેટલો આવ્યો 48979. P બરાબર 48979. 2001 માં જનસંખ્યા શું હતી 48979. પોઈન્ટ વાળું કેમ ન લીધું તો પોઈન્ટ એટલે શું છે અડધો. માણસ કોઈ અડધો હોય. જનસંખ્યા એટલે માણસ.
માણસ તમે જોયું કે માણસ અડધો છે, માણસ કેવો હોય, આખો જ હોય. એટલે આખી સંખ્યા કઈ થઈ 48,979. આટલી 2001 માં જનસંખ્યા હતી. પછી દિવસે દિવસે કેવી થાય, વધતી જાય. એટલે 2003 માં 54,000 થઈ. મિત્રો પાઠ્યપુસ્તકમાં જવાબ છે ઈ આશરે આપેલો છે, પણ પરફેક્ટ જવાબ આપણે આ આવે. અહીંયા દાખલો છે મોટો, પણ જે છે સાદું અને ભાગાકારનો દાખલો છે. મિત્રો જો તમને આનો વિડીયો ગમતા હોય તો ચેનલને લાઈક કરવાનું, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને તમારા મિત્રને પણ આ વિડીયો જોઈશે તો આવા દાખલા એમને આવી જશે. ખાસ સબસ્ક્રાઇબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં.